આજનું પુસ્તક જે છે ચારિત્ર, ડૉક્ટર હરીશ પારેખ આપણને ચારિત્ર પુસ્તક વિશે એ જણાવે છે કે વિચારો અને આચારો વચ્ચે તાલમેલ જાણવાનું આ પુસ્તક દ્વારા શિક્ષણ અપાશે. તો સાચું ચારિત્ર કોને કહેવાય એની સમજણ આ પુસ્તકમાં આપવામાં આવેલી છે. તો આ ઓડિયો દ્વારા આ પુસ્તક હું પ્રસ્તુત કરું છું. તો ગાંધીજીએ ઘણા દુઃખ અને પશ્ચાતાપ સાથે કહ્યું હતું કે આ યુગમાં 7 પાપ છે: કાર્ય વગરની કમાણી, વિવેક વગરનું સુખ, ચારિત્ર્ય વગરનું શિક્ષણ, નીતિ વગરનો વ્યાપાર, માનવતા વગરનું વિજ્ઞાન, ત્યાગ વગરનો ધર્મ, મૂલ્યો વગરનું રાજકારણ. આ 7 વાત અહીંયા કહી છે. તો આ યુગના 7 પાપી છે. કર્યા વગરની કમાણી. આજે કશું જ કામ કરવું નથી, મફતનું જ લેવું છે. તારું છે મારું અને મારું છે તારું, બધું જ મારું. તો કોઈ પણ કર્મ કરવું નથી, કાર્ય કરવું નથી અને ગમે તે રીતે કમાણી ભેગી કરી લેવી છે, એ એક પાપ છે. તો નીતિથી કમાવું એ આપણું કર્તવ્ય છે. વિવેક વગરનું સુખ. તો મનુષ્યને સારી એવી બુદ્ધિ આપવામાં આવી છે, પારખવાની શક્તિ કે સાચું શું છે, ખરાબ શું છે. તો વિવેકથી આપણે સુખ મેળવવું જોઈએ, વિવેકમાં રહેવું જોઈએ. તો ગંગા સતી પાનબાઈએ પણ ભજન દ્વારા સારી વાત કરી છે. એને પણ વિવેક ઉપર ભજન લખેલું છે. તો પ્રાણીઓ વિવેકમાં રહેતા નથી, કારણ કે પ્રાણીઓને મન અને બુદ્ધિ છે, પણ બુદ્ધિ સીમિત છે. એટલે ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ અથવા તો ગમે તે સ્થળ ઉપર કોઈ પણ કાર્ય તેઓ કરી શકે છે. ચારિત્ર્ય વગરનું શિક્ષણ. તો શિક્ષણ પણ આપણને ચારિત્ર આપે, આપણું જીવન આધ્યાત્મિક બને, સુંદર બને, એવું શિક્ષણ આપણે લેવું જોઈએ, જેથી આપણા શિક્ષણનું જ્ઞાન બીજાને આપીને બીજો પણ એનો ઉદ્ધાર કરી શકે. આપણા જ્ઞાનથી બીજાનો પણ ઉદ્ધાર થાય. જેમ કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું, જે દિવ્ય શિક્ષણ આપ્યું, તેનાથી અર્જુનનો આત્માનો ઉદ્ધાર અને કલ્યાણ કર્યું. તો આવા શિક્ષણની જરૂર છે. નીતિ વગરનો વ્યાપાર. તો વ્યાપારમાં પણ નીતિ હોવી જોઈએ, કારણ કે આજે તમે જુઓ તો કેટલા પ્રકારના વ્યાપાર છે. શિક્ષણમાં વ્યાપાર, પછી ઘણી બધી સંસ્થાઓમાં વ્યાપાર, જ્યાં જુઓ ત્યાં વ્યાપાર, ટ્યુશનના નામે વ્યાપાર. તો નીતિ વગરનો વ્યાપાર એક પાપ છે. બરાબર. માનવતા વગરનું વિજ્ઞાન. હાલમાં માનવતા પરિવાળી મરી પડવી છે, કેમ કે માનવતા જેવું છે જ નહીં. હું માનવ થાઉં તો ઘણું સારું. તો માનવ વગરનું વિજ્ઞાન એક પાપ છે. ત્યાગ વગરનો ધર્મ. આજના યુગમાં
ધર્મ કેવો થઈ ગયો છે? તો બધા જાણો છો કે ધર્મના જુદા જુદા ફાટાઓ પડી ગયા છે. ધર્મ માટે લોકો લડી રહ્યા છે કે મારો ધર્મ મોટો, બીજા કહે મારો ધર્મ મોટો. આ વાળા પંથીમાંથી આપણે બહાર નીકળવું જોઈએ અને કોઈ પણ બંધનમાં ન રહેવું જોઈએ. સૌથી મોટો ધર્મ છે આત્માનો ધર્મ. આત્માના શરણે જવું, આત્મદ્રષ્ટિથી જોવું, આત્મદર્શન કરવું. તો ભગવદ્ ગીતા આપણને એ જ શીખવે છે કે ભગવદ્ ગીતા, ગીતાનો ઉલટો અર્થ ત્યાગ થાય છે. તો કર્મફળની આશા વગરનું કર્મ કરવું, એટલે કે ત્યાગ વગરનો ધર્મ એ આપણો પાપ છે. મૂલ્યો વગરનું રાજકારણ. તો મૂલ્ય વગરનું રાજકારણ એ છે કે રાજકારણમાં પણ મૂલ્ય હોવું જોઈએ. રાજકારણ પહેલાં રાજકારણમાં ઋષિઓ, સંતો, મહંતોને પૂછીને રાજાઓ રાજ કરતા હતા. અને આપણે જોયું છે કે જ્યારે રાજા અને પ્રધાન બધા બેઠા હોય ત્યારે એક ઋષિ અથવા તો રાજગુરુ હોય છે અને રાજગુરુ રાજાને સલાહ આપતો હોય છે. એ રીતે એમના રાજ્યનું શાસન રાજા કરતો હોય છે રાજગુરુની પ્રેરણાથી, એના શિક્ષણથી અને એના કહેલા મૂલ્યોથી. તો મૂલ્ય વગરનું રાજકારણ એ એક પાપ છે. તો આવું શા માટે થયું? કારણ કે એક જ છે ચારિત્રની ખામી. આ 7 પાપ એવા છે જે આપણા પુણ્યો અને સારા કાર્યોનો ફળ વગેરે ખાઈ જાય છે. જો આપણે ચારિત્રવાન બનીએ તો આ 7 પાપોથી બચી શકીએ. આ માટે વાત જો ઉદાહરણ તરીકે જોઈએ તો કોલસાને ધોઈને તેનો રંગ બદલી શકાતો નથી અને તેને અગ્નિમાં જ વાળવો પડે છે. આ વિચાર પ્રમાણે પાપ એ કોલસો છે, તેને અગ્નિમાં જ બાળવો પડે. આ અગ્નિ એટલે કે ચારિત્ર. ચારિત્રનો અગ્નિ આપણા પાપને બાળીને ભસ્મ કરી શકે છે અને પ્રગતિનો રસ્તો કરી શકે છે. તો ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે કે પક્ષીઓની જેમ હવામાં ઉડતા ને માછલીની જેમ પાણીમાં તરવાનું શીખી લીધા પછી માણસને હવે પૃથ્વી ઉપર ચાલતા શીખવાની જરૂર છે. માણસ હજુ પણ ચાલતા શીખ્યો નથી, તેથી જ તે અવળા માર્ગે ચાલી રહ્યો છે. સાચા રસ્તે ત્યારે જ ચાલી શકશે જ્યારે એનું સંપૂર્ણ ચારિત્ર ઘડાઈ જશે, જ્યારે એ માત્ર પોતે જ નહીં પણ બીજાઓનું કલ્યાણ શીખી જશે. આ વાત સમજી લેવાની જરૂર છે. તો ભગવાને પણ ગીતામાં કર્મ વિશે કહ્યું છે કે સમષ્ટિનું કલ્યાણ કરું. સમષ્ટિ યાની કે તમે જુઓ તો સૂર્યનારાયણ ભગવાન આપણે એટલો સરસ તાપ આપે છે, તડકો આપે છે. આપણને કહે છે કે હું તમને તડકો નહીં આપું. હવા આપણને કેટલું સરસ મજાની હવા આપે છે. પૃથ્વી તમને એમ કહે છે કે મને ના ખોદી નાખો, મારા પર ઘર ન બનાવશો, મારામાં ખેતી ના કરશો. તો વૃક્ષો આપણને કેટલો છાંયડો આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે. આપણે એને પથ્થર મારીએ તો એ આપણને કદી કોઈ દિવસ કહેતા નથી હું તમને ફળ નહીં આપું. તો નદી, તળાવ, તો આપણને નદી કોઈ દાડો એમ કહે છે કે હું પાણી નહીં આપું. તો આ બધા સમષ્ટિ કલ્યાણ કરનારા કર્મો છે. તો આ બધા જ એવા જ કર્મો આપણે કરવા જોઈએ કે બીજાઓનું કલ્યાણ થાય. તમે તમારા માટે અધિકારનો દાવો કરતા હો તે દરેક અધિકાર દરેક માણસને આપો.
ચારિત્રની શરૂઆત અહીંથી થાય છે કે સ્વકેન્દ્રી માણસ નહીં, પણ સ્વકેન્દ્રી માણસ જ પોતાનું ઉત્તમ ચારિત્ર કરી શકે છે. આજનો માણસ ગુસ્સામાં છે, એને બીજાઓ પ્રત્યે રોષ છે, એને બીજાઓનો અન્યાય કરે છે, એથી રાતો પીળો છે. પણ ભગવાન બુદ્ધ કહે છે તેમ જેમ ઉકળતા પાણીમાં માણસ પોતાનું પ્રતિબિંબ જોઈ શકતો નથી, એવી રીતે ગુસ્સાની અવસ્થામાં એને પોતાનું હિત શેમાં છે તે સમજાતું નથી. ચારિત્ર આપણને રોષ, ગુસ્સો, નિરાશા અને અન્યાયની માનસિકતામાંથી બહાર લાવી આપણા અંદરના જગતને શુદ્ધ કરે છે. અને તેથી આપણા હૃદયમાં, મનમાં બહારની ઘટનાઓને, સ્થિતિઓની નકારાત્મક અસર પડતી નથી. આ પ્રાપ્તિ એક પ્રકારનું જ્ઞાન છે. આના કારણે આપણને સંસારમાં ભૂલા પડતા નથી કે ભીડમાં ખોવાઈ જતા નથી. દોરો પરોવાયેલ સોય ખોવાતી નથી, તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. તો શ્રીમદ રાજચંદ્ર આ જ્ઞાનરૂપનું કથન એ કહે છે કે ચારિત્ર આપણા મનમાં સ્થિરતા લાવે છે. આ સ્થિરતા બધા જ સદ્ગુણોની આધારશિલા છે. તો શ્રીમદ રાજચંદ્ર ભગવાન એ કહે છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષતા ઘટ में वही सदा सुजाय. તો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 138મી ગાથામાં શ્રીમદ રાજચંદ્ર આ રીતે એમને ગુણોનું વર્ણન કર્યું છે કે દયા, તો દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય. તો પહેલી દયાની વાત કરી છે. દરેક પ્રાણી માત્ર પોતાના શરીરનું સુખ ઈચ્છે છે. દરેક પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ. ભગવાન બુદ્ધે પણ પંચશીલમાં કહ્યું છે કે પ્રાણાતિપાદ વૈરમણી શિક્ષાવાદમ સમાદયામી, હિંસા ન કરવી. આખો કહે છે કે તિલક કરતા ત્યપન ગયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને ચરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આવા દેખાડાથી દૂર રહેવું જોઈએ. એટલે કે ભગવાને ગીતામાં કહ્યું છે કે દંભચરણનો અભાવ, દંભ આચરણ ન કરવું જોઈએ, સદાચારી બનવું જોઈએ. શાંતિ રાખવી જોઈએ છીએ. તો બહાર શોધીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ કે ભાઈ અહીંયા આપણને મનની શાંતિ મળશે, પણ શાંતિ ક્યાં છે? અને સિદ્ધાસન અથવા પદ્માસનમાં બેસી અને એકાગ્ર ચિત્તથી મનને વશ કરી, ઇન્દ્રિયોને વશમાં કરીને જ્યારે આપણે બેસીશું, રોજ એનો અભ્યાસ કરીશું, તો આપણને ધ્યાન દ્વારા શાંતિનો અનુભવ પ્રાપ્ત થશે. એ શાંતિ ક્યાં છે? તો આજનો માનવ છે ચંદ્ર ઉપર પહોંચ્યો છે, મંગળ ઉપર ગયો છે, પૃથ્વીની ઉપર પહોંચી ગયો છે, પણ તે પોતાના અંદર, પોતાના ભીતરમાં એને પહોંચવાની જરૂર છે. તો આપણે આપણા ભીતરમાં પહોંચીશું, ગહેરું ધ્યાન કરીશું, અભ્યાસ કરીશું, નિયમિત ધ્યાન કરીશું, નિયમિત તપસ્યા કરીશું, નિયમિત યોગમાં બેસીશું, યોગબળ પરમાત્માની કોસ્મિક એનર્જી લઈશું, બ્રહ્માંડની ઉર્જા લઈશું, ત્યારે જ આપણને શાંતિનો અનુભવ પ્રાપ્ત થશે.
અને શાંતિ એ મૌનનું સાધન છે. જેટલા આપણે મૌનમાં રહીશું એટલી આપણને વધુ સુખી પ્રાપ્ત થશે. તો સમતા, સમતાનો અર્થ છે સ્વ પર સ્વરૂપ યથાર્થ નિર્ણય લેવો. ક્ષમા, ક્ષમાનો ગુણ સૌથી મોટો છે. તો ક્ષમા, શાંતિનું નામ સહનશીલતા અર્થાત ક્ષમા. પોતાનામાં સામર્થ્ય હોવા છતાં પણ અપરાધ કરવાને કદી કોઈ પ્રકારે કિંચિત માત્ર પણ શિક્ષા ન થાય એવો ભાવ રાખો તથા તેની સામે બદલો લેવાનો અથવા બીજા દ્વારા શિક્ષા કરાવવાનો ભાવ ન રાખવો એ જ શાંતિ કરે છે. તો અમારું કોઈ બગાડી શકવાનું નથી અને કોઈ બગાડવાનું પણ નથી. અમે પણ કોઈનું બગાડવાના નથી. આવો ભાવ રાખવાથી, આવો વિચાર કરવાથી ક્ષમા ભાવ આપોઆપ આવી જાય છે. કોઈ કારણ કોઈ આપણને અપરાધ કરે, આપણને દુઃખ કે પીડા આપે કે શિક્ષા કરે અથવા આપણા જ અનિષ્ટ કરે, છતાં પણ તે આપણા સ્વરૂપ એક આત્માનું સ્વરૂપ છે તેમ જાણી ક્ષમા ભાવ આપવો જોઈએ. તો એ પણ કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીર આભૂષણ ક્ષમા આપવી. મન વચન અને કાયાના ત્રણેય યોગથી પ્રતિક્રમણ કરે છે. જે પાપને મિચ્છામી દુક્કડમ કરે છે તે પુનઃ પાપ આચરતો નથી. મિચ્છામી દુક્કડમનો અર્થ થાય છે એકવાર જે ભૂલ માટે ક્ષમાપન, દોષ માટે પશ્ચાતાપ કરો, પાપ માટે પ્રાયશ્ચિત કરવું, ભૂલ થાય કે દોષથી માટે હંમેશા દૂર રહેવાનો સંકલ્પ કરો અને મિચ્છામી દુક્કડમની ભાવના રાખવી. ક્ષમા માગો અને ક્ષમા પણ આપો. આવી સાધના લેખેલા જેના તરફ રાગ દ્વેષ હોય તેના તરફ સ્નેહ ભાવ રાખો. આત્મદોષગ્રસ્ત, કષાયગ્રસ્ત ન બને તે માટે એમાંથી ક્રોધ, આવેશ દૂર કરવો. વેરજની ગાંઠો છોડવી જોઈએ. ક્ષમા માનવીને મહાન બનાવે છે, પશ્ચાતાપ માનવીને પાવન બનાવે છે. ક્ષમા એ અંતઃકરણથી આવનાર ભાવ છે. ક્ષમાનો ભાવ રાખો, ક્ષમા માગો, ક્ષમા આપો. નમતાથી અહંકાર છોડીને સાચી માફી માગવી તેમજ આંખમાં કરુણતાનો ભાવ સાથે માફી માગવી, જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે તે મોટો ચમત્કાર છે. તેનાથી શરીર અને મનમાં પરિવર્તન થાય છે. આત્માની શુદ્ધિનું પહેલું સોપાન છે. અહીંથી આરાધના શરૂ થાય છે. સંકલ્પ લેવાનો છે કે આવી ફરી ફરી કદી ભૂલ અમે ન કરીએ. ક્ષમા એ ઉન્નતિનો, શુદ્ધનો, કલ્યાણનો રાજમાર્ગ છે. તો અભી ભાદરવ માસમાં પ્રતિક્રમણ કર્યું અને પ્રતિક્રમણ પણ કરાવવું જરૂરી છે. અમારા જે કોઈ દોષ હોય એને દૂર કરવા જોઈએ. હું સારો છું ખોટો એમાં પડવાનું નહીં. આપણો અધિકાર સાચા ખોટામાં પડવાનો જ નહીં. આપણો અધિકાર માત્ર ક્ષમા આપવાનો છે. આપણને બીજી વ્યક્તિ દ્વારા થતી પીડા કે તકલીફ એ આપણા જ પૂર્વ કરેલા કર્મોનું ફળ છે. સામેની વ્યક્તિઓ માત્ર નિમિત્ત છે. તેની પાસે દુર્ભાવ ન રાખો. હું સૌ જીવોની ક્ષમા માગું છું. સૌ જીવો મને ક્ષમા આપો. મારે તમામ જીવો સાથે મૈત્રી દોસ્તી છે. કોઈ જીવ સાથે વેરભાવ નથી. આવી રોજ માફી માગવી જોઈએ. એટલે ભજન પણ એવું કહે છે, क्षमा करो हे तुम मेरे प्रभु जी, अब तक के सारे अपराध धो डालो मन की चादर को, लगे है उसमें जो ही सारे डाल
क्षमा करो हे तुम मेरे प्रभु जी, अब तब के सारे अपराध क्षमा करो तुम मेरे प्रभु जी, अब तक के सारे अपराध धो डालो तन की चादर को, लगे उसमें भी दाग, क्षमा करो तुम मेरे प्रभु जी, अब तब के सारे अपराध काम क्रोध में फंसा रहा मन, सच्ची डगर नहीं जानी, लोभ मोह मद में रह कर प्रभु कर डाली मनमानी, मनमानी में दिशा गलत में पहुंचा, वहाँ जहाँ है या धो डालो, क्षमा करो हे प्रभु तुम मेरे प्रभु जी, अब तक सारे अपराध धो डालो तन की चादर को, अब हम तो है शरण तिहारी, अब हम तो है शरण तिहारी, तुमसे प्रीत होए निजरा, क्षमा करो तुम मेरे प्रभु जी, अब तक के सारे अपराध। तो क्षमा का भाव हमेशा के लिए होना चाहिए। क्षमा रात्रे सूती वखते मन वचन कर्मथी जे कोई में सारा कार्यो अथवा तो खराब कर्मो कर्या होय तो प्रभुजी मने क्षमा करो क्षमा करो क्षमा करो। रोज भगवान ने क्षमा प्रार्थना करवी जोईए आपणे भगवान सामे, ईश्वर सामे, परमात्मा सामे। सत्य तो सत्य बोलવું જોઈએ, રાજા હરિચંદ્રની જેમ સત્ય વદ સત્ય કોઈ દર મરતું નથી, અવિનાશી છે, જેને આત્મા પણ કહે છે, જે કદી મરતો નથી અને હણાતો પણ નથી, એવો અવિનાશી અજર અમર એવો આત્મા છે। तो सत्य यानी कि परब्रह्म मात्र एक सत्य है। तो भगवाने गीता में कहू है परब्रह्म, तो परब्रह्म आ एक सत्य है। तो सत्यना गुणों जीवन में उतारवा जोईए, सत्य बोलवू जोईए। त्याग तो भगवाने त्यागनी बात भगवत गीता में खूब ज करी है कि कर्म फलनो त्याग, कर्म करो पण कर्म फलनो त्याग करो। कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन, तारो फक्त कर्म करवामां ज अधिकार छे, फळमां नहीं। तो ये पण अर्जुन पूछे छे भगवान ने कि हे भगवान मारे तो संन्यास लई लेवो छे, कोई कर्म करवो नथी। तो भगवाने संन्यासनी व्याख्या कही छे कि जे कर्मफलनो त्याग करे छे खरो संन्यासी छे। तो जीवन निर्वाह माटे कर्म तो करवा ज पड़शे हे अर्जुन। कोई पण व्यक्ति एक क्षण मात्र पण कर्म कर्या वगर रहतो नथी। कर्म तो ते करे छे, पण आपणे कया कर्मो करवानी वात करी छे भगवाने। तो
તો સત્કર્મો કરવાના છે, સારા કર્મો કરવાના છે, શુભ કર્મો કરવાના છે. એમાં ફળની આશા રાખવાની નથી. તો કર્મ ફલમ ત્યાગમ, ભગવાને ઘણા બધા અધ્યાયોની અંદર ફળની આશા ન રાખવી એવું કર્મ કરવું. એવું કર્મ કરનાર વ્યક્તિ કદી કર્મના બંધનમાં પડતો નથી. તો વૈરાગ્ય એવી વસ્તુ છે કે જેટલો અભ્યાસ અને વૈરાગ્ય આ બંને વસ્તુથી આપણે મોક્ષ તરફ જઈ શકીએ છીએ. તો આંતરિક ગુણ વિકાસ તો વૈરાગ્ય માટે તમારે ગીતામાં પણ કહ્યું છે કે વૈરાગી બંધ અર્જુન. તો વૈરાગ્ય આપણને ક્ષણિક હોય છે. જ્યારે આપણે કોઈ સત્સંગ સભા અથવા તો સત્સંગમાં ગયા હોઈએ, કોઈ ભજન મંડળીમાં ગયા હોઈએ, અથવા તો કોઈ સારા તીર્થ સ્થળોમાં ગયા હોઈએ, અથવા તો કોઈ સ્મશાનમાં ગયા હોઈએ, ત્યારે આપણને વૈરાગ આવે છે કે મેં તો કેટલું બધું ખરાબ કર્મો કર્યા છે, હવે મારે કરવા નથી, શુભ કર્મ કરવા છે. હું ભગવાન પ્રત્યે જાગી જાઉં. અંદરનું ભીતર એનું જાગે છે, વૈરાગ તરફ જાય છે, એની ભક્તિની શરૂઆત કરવા જાય. ફરી એ સત્સંગ, સ્મશાન, સારા સજ્જનોનો સંગ જ્યારે છોડી દે છે ત્યારે તે વૈરાગમાંથી બહાર આવે છે. ત્યારે તે ઇન્દ્રિયોના વિષયોમાં આવી જાય છે. જ્યારે ઇન્દ્રિયોના વિષય તરફ મન ખેંચી જાય છે ત્યારે આપણા ખરાબ કર્મો થતા હોય છે. અને ઇન્દ્રિયો મનથી આપણા કર્મો થતા હોય છે, બુદ્ધિથી પણ આપણા કર્મો થતા હોય છે. તો આપણે ઇન્દ્રિયો અને મનને વશ કરવાનું છે, એટલે કે સારા રસ્તે કામ કરવાનું છે. તો જ સાચું ચારિત્ર કહેવાય. સાચું ચારિત્ર ક્યારે મળે કે આપણી જે શરીરની અંદર જે ઇન્દ્રિયો છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 મહાભૂત, 5 તન્માત્રાઓ, 1 મન, બરોબર. તો આ બધી જે ઇન્દ્રિયો જે છે અને એના વિષયો, એને આપણે સારા રસ્તે લઈ જવાના છે. ત્યારે જ આપણે સારા ચારિત્ર ઉપર જઈ શકીએ. તો આ બધા જ જે સદગુણો જે આપણે ધારણ કરીશું એ સદગુણોની આધારશિલા છે. સ્થિરતા બધા જ સદગુણોની આધારશિલા છે. એટલે તો ભગવાને કહ્યું છે કે મનુષ્યએ દેવી સંપત્તિ ગુણ ધારણ કરવા જોઈએ. આસુરી સંપત્તિ ગુણ ધારણ કરનાર બંધનમાં પડે છે, જ્યારે દેવી સંપત્તિ ગુણ ધારણ કરનાર બંધનમાં પડતો નથી, તે મોક્ષ તરફ જાય છે. તો મનુષ્ય દેવી સંપત્તિ ગુણ ધારણ કરેલા હશે તે મનુષ્યથી દેવતા તરફ જાય છે, દેવતા બની જાય છે. તો મનુષ્યથી દેવતા બનવા હોય તો આપણે સદગુણો અને દેવી સંપત્તિના ગુણો ધારણ કરવા પડશે. ત્યારે જ આપણે સાચા ચારિત્ર તરફ જઈશું. તો જીવનમાં સ્થિરતા પામવા માટે આ ચારિત્ર પુસ્તક નામનું રચના કરી છે. એ શ્રી ડૉક્ટર હરેશ પારેખે બહુ સારું વાત કરી છે. જે વિવેકને આધાર ચાલે છે તે સાચો રસ્તો મેળવે છે, તે સાચું ચારિત્ર મેળવે છે. તો મેં આ પુસ્તક સાથે મેં ભગવદ્ ગીતાની પણ ઘણી સારી વાતો કરી. શ્રીમદ રાજચંદ્રનું જે જ્ઞાન એમને જે આપ્યું છે આત્મસિદ્ધિ શાસ્ત્રનું, એમાં 138ની ગાથા દ્વારા મેં જણાવ્યું સદગુણોનું. અને તો વિચારોની હકારાત્મકતા અને વ્યવહારોની યોગ્યતા, વિચારો અને આચારો વચ્ચે તાલમેલ જાળવવાનું શિક્ષણ જે આ પુસ્તક દ્વારા આપણે સાંભળ્યું છે, મેળવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. થેન્ક યુ સો મચ.